રાજ્યમાં આગામી 3 કલાક માટે નાવકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગની 3 કલાક સુધી વરસાદની આગાહી છે। જી હા, કચ્છ, પોરબંદર અને દ્વારકામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આગામી 3 કલાક માટેનું આ નાવકાસ્ટ, જેમાં 6 જેટલા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। કચ્છ, પોરબંદર, દ્વારકામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા સપના જોડાઈ ગયા છે ફોન લાઈન પર। સપના, હવામાન વિભાગે નાવકાસ્ટ જાહેર કર્યું છે। 2 કલાક માટેની આગાહી, શું કે કહેવામાં આવ્યું છે? ક્યાં વરસાદ થઈ શકે? સપના, બિલકુલ નિધિ, આગામી 1 વાગ્યા સુધી રાજ્યમાં જુદા જુદા વિભાગો, જુદા જુદા જે જિલ્લાઓ છે એમાં વરસાદ પડી શકે છે, જેમાં કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ તો કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવે છે। ખાસ જે દક્ષિણ સૌરાષ્ટ્ર છે એની વાત કરીએ તો દેવભૂમિ, દ્વારકા, પોરબંદર જેવા જે જિલ્લાઓ છે ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા મધ્યમ વરસાદની આગાહી છે। આ સાથે વીજળીના કડાકા પણ થઈ શકે છે। સાથે સાથે જ કચ્છ, બનાસકાંઠા, જામનગર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, દીવ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જેવા જે દક્ષિણ ગુજરાત, સમગ્ર ગુજરાતની જો વાત કરીએ, મધ્ય ગુજરાતની વાત કરીએ, ત્યાં પણ હળવો વરસાદ પડી શકે છે અને યલો એલર્ટની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। નિધિ, બિલકુલથી આભાર પૂરી માહિતી માટે।